તરીકે અમદાવાદમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત છું। આજની આ મહત્વપૂર્ણ પ્રેસ વાર્તામાં આપ સૌ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજનો જે વિષય છે એ આમ તો છેલ્લા 4-5 વર્ષથી અમદાવાદનું એક હોટ ટોપિક જેવું છે, પરંતુ આજે મારે એક વિશેષ વાત આ વિષયમાં કરવી છે, એટલે આપને સૌને અહીંયા આમંત્રિત કર્યા છે। અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિર એટલે કે નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને 1992માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1.5 લાખ ચોરસ વાર જમીન ગૌ સેવા અને મંદિરના નિભાવ માટે આપી હતી। જેમ જેમ શહેરનો વિકાસ થતો ગયો એમ એમ આ જમીન શહેરની મધ્યમાં આવતા ટ્રસ્ટીઓ અને વહીવટદારોનો ડોળો ચસક્યો, એટલે એ લોકોએ આ જમીનને એને કરાવી અને પછી એના 7 ભાગ પાડ્યા। આ 7 ભાગમાંથી એક ભાગ એટલે કે 28,836 ચોરસ વાર જગ્યા 12/2/2018ના રોજ યાસીન ગનીભાઈ ઘાંચી નામના એક મુસ્લિમને દિલીપદાસ મહારાજે આપી છે। લેનાર અને વેચનાર, લેનાર છે યાસીન ગનીભાઈ ઘાંચી અને વેચનાર છે દિલીપદાસ મહારાજ, પરંતુ આ બંને મોહરા છે। એમાં સૌથી વધુ વાંક દિલીપદાસનો, એટલે જે ભલે તમને સહી કરવાનું કહેવામાં આવ્યું પણ તમે ભણેલા ગણેલા છો, એક જગ્યાની ગાદી ઉપર સંત તરીકે બિરાજમાન છો, ત્યારે તમારી સમક્ષ અગર કોઈ કાગળ મૂકવામાં આવે છે તો એમાં તમને કોઈ પણ કે તમારે સહી કરતાં 7 વાર વિચાર કરવો જોઈએ કે હું આ જમીન કોને વેચી રહ્યો છું। એક મહંત તરીકે જ્યારે જમીન તમે એક મુસ્લિમને આપી રહ્યા છો ત્યારે તમે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે, જગન્નાથ મંદિરના મહંત તરીકેની તમારી ગરિમાને ઝાખપ લગાડી છે। આ જે જમીનનો સોદો થયો એ સોદો ફક્ત 7,75,00,000 રૂપિયામાં ચોપડે લેવામાં આવેલી રકમ છે, પરંતુ આજે હું ખૂબ જવાબદારીપૂર્વક કહું છું ને મેં જે તપાસ કરી છે એ મુજબ આ જમીનનો સોદો 45 કરોડ રૂપિયામાં થયો છે અને પાછલા 38 કરોડ રૂપિયા બ્લેકમાં લેવામાં આવ્યા છે। અને આપના મીડિયાના માધ્યમથી આ જમીનના જે મુખ્ય મોહરા છે, લેનાર એટલે કે યાસીન ગનીભાઈ ઘાંચી ફક્ત નામ છે, મૂળ જે લીધી છે જગ્યાએ ઉસ્માનભાઈ ઘાંચીએ લીધી છે, જે HS હોટલવાળા બિલ્ડરના માલિક છે। અને વેચનારમાં જે મુખ્ય ભૂમિકા છે એ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની છે। એટલે મીડિયાના માધ્યમથી એમને વિનંતી કરું છું, જો મારો આક્ષેપ ખોટો હોય તો એ લોકો જાહેરમાં લાઈવ નાર્કો ટેસ્ટ કરાવે। જો મારી વાત ખોટી સાબિત થશે તો આ જીવન હું જગન્નાથ મંદિરમાં રોજ 2 કલાક ઝાડુ મારવા માટે તૈયાર છું, અને જો મારો આક્ષેપ સાચો સાબિત થાય તો એ લોકો તાત્કાલિક મંદિરનું પરિસર છોડી દે। બીજા નંબરમાં આ વિષયમાં આગળ તમને કહું તો આ જગ્યાના જે 7 ભાગ પાડ્યા છે એ 7 ભાગમાંથી એક ભાગનો દસ્તાવેજ જેનો વિવાદ થયો છે, એટલે બાકીના 2 ભાગનો દસ્તાવેજ રોકાઈ ગયો છે। બાકી આ ઉસ્માનભાઈને ટોટલ 1 લાખ વાર જમીન આપી દેવામાં આવી છે। બાકીના 2 ભાગના પૈસા પણ લેવાઈ ગયા છે, લગભગ 100 કરોડ રૂપિયા લીધા છે, પરંતુ એનો દસ્તાવેજ એટલે નથી થઈ શકતો કે અમે ચેરિટી કમિશનરમાં એમાં જઈ અને બધું બંધ કરાવી દીધું છે, એટલે આગળ વધી શકતા નથી। એટલે ટોટલ આખી જે જગ્યા 1.25 લાખ ચોરસ મીટર એટલે કે 1.5 લાખ વાર છે, એ જગ્યાની કિંમત 450 કરોડ રૂપિયા છે અમદાવાદની માર્કેટ વેલ્યુ મુજબ, એને થયેલો ફાઇનલ પ્લોટ છે। અને આ આખી જગ્યા ફક્ત 50 કરોડ રૂપિયામાં પધરાવી અને 400 કરોડ રૂપિયાનો ગોટાળો આ ટ્રસ્ટીઓ અને વહીવટદારોએ કર્યો છે। આ બાબતે ભૂતકાળમાં અમે મંદિરના વહીવટકર્તાઓને અનેકવાર રજૂઆતો કરી છે, પત્ર દ્વારા રજૂઆતો કરી છે, અનેક લોકોએ ત્યાં પત્રો પાઠવ્યા છે, પરંતુ મંદિરના વહીવટકર્તાઓએ આ બાબતે કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ નથી આપ્યો। ચેરિટી કમિશનરે આ સોદો રદ કર્યો હોવા છતાં મંદિરના વહીવટકર્તાઓ જમીન પાછી લેવા તૈયાર નથી। ત્યારે અમે ઘણી વિનંતીઓ કરી પણ ન માન્યા, અને સૌથી ગંભીર બાબત એ છે કે આટલું મોટું કૌભાંડ છે, હિન્દુ સમાજની લાગણી દુભાણી છે, છતાં ગુજરાત સરકાર આ બાબતે કશું જ કરવા તૈયાર નથી। એટલે ન છૂટકે આજે અમે આ બાબતે ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આ બાબતે પત્ર લખી રહ્યા છીએ, અને આપને આ પત્ર જે બતાવું છું, આ પત્રની લગભગ 10 લાખ નકલો ગુજરાતના વિવિધ લોકો નરેન્દ્ર મોદી સાહેબને પહોંચાડશે। આ પત્ર આજે પ્રસિદ્ધ કર્યો છે, એના માટે ખાસ પ્રેસ રાખવામાં આવી છે। અને બીજું, આપને જે અહીંયા મિસકોલ નંબર દેખાય છે, આ મિસકોલ નંબર ઉપર આ અભિયાનમાં જોડાવા માટે ગુજરાતના અને દેશભરના નાગરિકો
આ નંબર ઉપર મિસ કોલ કરી અને પોતાનું સમર્થન જાહેર કરશે. આગામી સમયમાં લાખો લોકો પત્ર મોદી સાહેબને મોકલશે અને લાખો લોકો આ બાબતે મિસ કોલ કરી અને આ અભિયાનને સમર્થન આપશે. અમારો જગન્નાથ મંદિર કે કોઈ સરકારનો વિરોધ નથી. વાંધો એટલો જ છે કે મંદિરમાં બેસી અને મંદિરની જમીન જ્યારે તમે મુસ્લિમને આપી છે ને એ પણ બંધ બારણે, જો તમારે ઈરાદો સાફ હતો તો પછી તમારે ચેરિટી કમિશનરની મંજૂરી લેવાની જરૂર હતી, તમારે આ બાબતે હરાજી કરવાની જરૂર હતી. તમે બંધ બારણે સોદો કરી અને જગન્નાથ મંદિરને કરોડો રૂપિયાનું નુકસાન કરાવ્યું છે. એટલે અમે આ પત્ર દ્વારા મોદી સાહેબ સમક્ષ એવી માગણી કરી છે કે તાત્કાલિક જગન્નાથ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે, આ જમીન કૌભાંડની SIT દ્વારા તપાસ કરવામાં આવે અને જે લોકો દોષિત છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક આ મંદિરની જમીન પાછી લેવામાં આવે. કલેક્ટર માટે ફક્ત 1 કલાકનો સમય છે. 1 કલાકમાં કલેક્ટર ધારે તો આ જમીન પાછી લઈ શકે છે. એટલે જ્યારે સરકાર કશું જ કરતી નથી ત્યારે અમે આ બાબતે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરીએ છીએ અને અમને સંપૂર્ણ ભરોસો છે કે મોદી સાહેબ આ બાબતે ઘટતું કરશે અને જે કંઈ ભૂલ થઈ છે એ સુધારશે અને કૌભાંડીઓને સજા કરશે. ચેરિટી કમિશનર અને કલેક્ટરનું